તો કેમ છો મિત્રો? મજામાં? અમારા સાંગળું જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે બપોર થઈ છે અને ચા પીવાનો ટાઈમ થયો છે અને જો અમે ચા પીએ છીએ, જો આ સૂતા છે તો આપણે દાદાને પહેલાં ચા દેતા આવી, પછી આપણે દીપકભાઈ એમને ઉઠાડશું ને પછી આપણે ચા બનાવીશું. થાળી થોડીક મોટી લેતા આવો, ખબર જ નથી પડતી ને. થાળી લેવા જાય છે. જો આ છે પૂરી, તે અત્યારે રસોડામાં ગયા હતા, અહીંયાથી પૂરી લઈને આવ્યા છે અને સૂતા છે. સૂતા છે. તો આ છે આપણો રૂમ. આપણે આમાં જ એડિટિંગ બધું કરી છીએ. તો ચલો આપણે દાદાને એમને ચા દેતા ચલો દાદાને એમને ચા દેવા જઈએ. કાલે ધૂળેટી હતી એટલે જો આ બધું અહીંયા કને બગડ્યું છે એ તમે જુઓ ખાલી. આ છે આપણું બાઇક G13 BD 7973. દાદાને એમને ચા દઈ દેવી, નકર ઠંડી થઈ છે તો એ ગાયરું દે છે. દાદા ચા. કોઈ નથી આવ્યું, વ્લોગ બનાવું છું. તો ચલો આપણે જઈ પાછા અંદર ને. આ છે દાદાની એક્ટિવા G13 BA 87. અરે સોરી, 87 નથી, 77 78 છે. આ છે આપણી શેરી, આ છે ગલુડિયું, આ છે પવનભાઈની સાયકલ ને આ છે આપણી સાયકલ. રોહિતભાઈ એમની સાયકલ લઈ ગયા છે. આ છે આપણું ફળિયું. ચલો દીપકભાઈ એમને ઉઠાડું છું આપણે હવે. દીપકભાઈ ચલો ઊભા થાવ ચા પીવા. જો આ પણ સૂતો છે, અને તો આમ જ જગાડવાનો છે. હાલે ઊભો થા, હાલ ચા પીવા ઊભો થા. જો આને તો ચા પીવાનું શરૂ પણ કરી દીધું છે. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો દાદાને ચા આપણે દઈ દીધી છે અને આપણે હવે ચા પીવા બેસી ગયા છે. દીપકભાઈ પણ એ પણ ઉઠી ગયા છે. જો મોઢું નૂસે છે, બ્રશ હતારમાં કર્યું એમને. જો ઓલા ભાઈ પણ હવે ઉઠી ગયા છે, એમને તો બ્રશ કર્યું હોય તો હાલે, બાકી કાંઈ નહીં. એમને ગમે એમ ગાડી દોડે એમ છે. અને હવે દીપકભાઈને આપણે ચા કાઢી દેવી પડશે એટલે આપણે જઈ વાટકી લેવા. ચલો વાટકી લેવા અમે કરીએ રે એવું, તમને સપનું વેડાય આવે. જો હજી કલરની ટ્યુબ પણ પડી છે. જો ચલો આપણે લઈ લેવી વાટકી. દરવાજો બંધ રાખવો પડે કેમ કે પાછળ નદી છે ને, તેમાં મચ્છરા આવી જાય છે, એટલે આપણે અહીં દરવાજો બંધ જ રાખીએ છીએ. જો હવે દીપકભાઈને ફોન પકડાવી છીએ. હાલો દીપકભાઈ. ચા કાઢે છે મારી માટે. એકચ્યુઅલીમાં એવું છે કે મારે કંઈ કામ કરવું પડતું નથી. આ બધા નાના છોકરાઓ જ મારું કામ કરે છે. ઓલરેડી બધું જ હું કહું છું એ બધું કરે છે. આ પણ છે, એ પણ છે, અને એક અત્યારે કામે ગયો છે. બધા જ મારું કામ કરે છે. બેન પણ છે, એ પણ કરે છે. તો જો પૂરીને ચા ને નાસ્તો અત્યારે આપણે કરી છે. મળું તમને થોડીક વારમાં ચા નાસ્તો કરીને. મિત્રો ચા વા પી લીધી છે ને, બધા ઘરમાં ભેગા થઈ ગયા છે. તો ચલો હું તમને બતાવું રોહિતભાઈને અને દક્ષાબેનને. દક્ષાબેન અત્યારે પેપર દઈને આવ્યા છે. તો ચલો પૂછીએ આપણે દક્ષાબેન કેવું પેપર ગયું છે? બહુ મસ્ત ગયું છે. ગુડ લક. અને આ રોહિતભાઈને પૂછીએ કેવું કામ થયું છે રોહિતભાઈ. બહુ સારું.
અને એ મને કહેતા હતા હમણાં કે તમારી બેની સાયકલ વ્લોગમાં લીધી છે, મારી પર લો તો એમની પણ સાયકલ વ્લોગમાં લઈ લીધી છે. જો હવે ચલો હવે આપણે અંદર જઈએ શું કરે છે બધા. ચલો તો દીપકભાઈ આવ્યા. મારા મામી અત્યારે બીજી દાન ચા બનાવે છે. જો અત્યારે બીજી દાન ચા બનાવે છે એ કામેથી આવ્યા એટલે. અને જો હું તમને પાછળની નદી બતાવું, હું તમને કહેતો તો જો અચ્છા અમારી નદી પાછળનો વ્યૂ છે. આ અત્યારે બાવડા ઉગી ગયા છે અને અમારે કાપવાના છે. જો આ છે જાંબુનું ઝાડ. જાંબુનું છે મને કંઈ ખબર નથી, એ તો મેં આઠે ગેઠે કીધું છે. એટલે ચલો હવે અંદર અરે હવે આપણે બહાર જઈ પાછા બહાર જઈને દાદા જો ધૂપબત્તી કરે છે. જો ધૂપબત્તી કરે છે દાદા. અને આ જો ગુંદી ગાંઠિયા લઈને આવી છે. અમારે દર ગુરુવારે અહીંયા કને મામાદેવના મંદિરે ગુંદી ગાંઠિયા આપે છે, ત્યાંથી ગુંદી ગાંઠિયા લઈને આવી છે. અને ઓલો જો ફુગા અત્યારે વીણે છે, ઢૂળેથી ગઈ તો ફુગા વીણીને ફૂલા અંદરથી વાસી નાખી છે. રક્ષાબેન અંદર છે તો બારણું પણ તૂટી ગયું છે, ખોલતા જ દે અત્યારે. હવે નળ ચાલુ હે. દાદા અત્યારે કામ જો ફુગા બે દળીઓ બનાવી. જો આને બે દળીઓ બનાવી છે, એમાંથી એક દળી આપણે લઈ લઈશું. નાસી દે મૂકી દે મૂકી દે ફૂટી જશે. મૂકી દે જો પડી જશે. એમને દેખાડી દીધા છે, એમને વ્લોગમાં લઈ લીધા છે. એમને પેપર સારું નથી જોઈએ એમ કીધું છે. એ તો શી ખબર. હવે ચલો આપણે ધાબે જઈએ. આ એમ કે છે કે તમે વ્લોગ બનાવો છો શું ફાયદો, એ તો પછી ખબર પડશે. પછી પણ તને પણ એમ કે છે આવો દક્ષાબેન એક ફોટો. આપણે ફાઇનલી ધાબા ઉપર આવી ગયા છીએ. જો તમને અહીંનો વ્યૂ બતાવું. જો જો મારા બા સામે બેઠા છે. ત્યારે છે ઉપર. અને આ જો વીણેલા ફુગાની શું આ જો એ ફુગો ઘા કર્યો. જો એ જો આવા દે તો લાઈ. જો મારે કલર હજુ નથી ગયો. ઓય લાવાય ફુગો આવા દે તો. જો ઈ વીણેલા ફુગાથી ફુગા ફૂલાવે છે. દીપકભાઈ આપણે શું કરે, ફાકી ચોડે છે. જો માવો ખાવો પડે, નકર ન હાલે. ફાકી વિના તો મારો દી નહીં ગયો ભાઈ. આયો તું ઉપર આવતો રા. હું તમને ઉપરથી બતાવું. ચલો હું ઉપર જાઉં છું, ઉપલા માળે. જો ઉપર આપણે ટાંકી પણ જોઈ લઈ. કેટલી ભરેલી છે ટાંકી કેટલી ભરેલી છે હું જોઈ લઉં. ટાંકી હજી આટલી ભરેલી છે. જો પાછળનો વ્યૂ, અમારા ઘરની પાછળનો વ્યૂ. જો ये रईसी है खानदानी पीले पीले અને બોલવા દે. શું કરે છે અંકલ? જો બધું ખાલી. હવે આપણે જો આમ કે દે અહીંયા કોઈનું ઘર નહોતું ત્યારે આપણું ઘર હતું. અહીંયા આ એરિયામાં સૌથી પહેલા કોઈનું ઘર નહોતું. એ આપણું સૌથી પહેલું જ ઘર આપણું હતું અહીંયા કને. હું તમને અમારે ફોટા પણ પડ્યા છે, હું તમને બતાવીશ ફોટા પણ. જો ખાલી અત્યારે કેટલી પબ્લિક અહીંયા કને આવી ગઈ છે. નકર સૌથી
ટ્રાય કરો. બધું ખાલી મેદાન જ હતું. જો સામે કને અમારે હોળી કરી હતી, હોળીનો વ્લોગ બનાવવાનો રહી ગયો હતો. કેમ કે અમે બહાર ગયા હતા એટલે બહાર બાકી મને આવે શરમ એટલે મેં નતો બનાવ્યો વ્લોગ. જો બાકી દાદા આપણા દાદા હાથ પાડું કે કોઈ કરે છે ક્યાં ગયો રે આ જાડી દાદા ક્યાં ગયો આ દાદા એ તો રોડી આ દાદા ચલો આપણે દાદાને સાથ પાડી. એ શું કે છે આપણે દાદાને બે પ્રશ્ન પૂછી પછી જો દાદા કોગળા કરે છે. દાદા બોલો જો વીણેલા ફુગાથી રમે છે. જો આવા દે અહીંયા કને આવા દે છે. આવા દે જો અહીંયા કને આવા દે છે. આપણે કેચ કરવામાં જ છીએ. આવા દે આણ દે આહાહા સરખી રીતના ઘા કર જા. એટલે આવા દે યાર તું. દીપક 009 દીપકભાઈ પકડે છે. હેલો ગાઈસ, આપણે દીપકભાઈ નો કહેજો 00 નામ કેવું લાગ્યું તમને? કમેન્ટ કરજો. હેલો દીપકભાઈ કરી લીધો છે કેચ. દાદા ચા પીવે છે. જો દક્ષા તો આપણે દાદાને બે પ્રશ્ન પૂછવા જઈએ. તો ચલો આપણે દાદાને બે આજે મામી છે, મામી દાદા હોય એટલે શરમાય છે. ચલો આપણે દાદાને બે પ્રશ્ન પૂછીએ. શું એ જવાબ આપે છે કે નહીં આપણે જોઈએ. કેમ છે મિત્રો? અમે ચા દાદુ છું. જો દાદા ચા પીવે છે. દાદા તમે પબ્લિકને શું કહેવા માંગો છો? હે દાદા ઈ આડી સુબડકી મારે છે એટલે કઈ બોલતા નથી. હે દાદા તમે પબ્લિકને શું કહેવા માંગો છો? હે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. દાદા એવું કીધું છે કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો આ છે મામી અત્યારે ચા પીવે છે. ચલો આપણે પાછા ઉપર જઈએ. એકચ્યુઅલીમાં આપણા દાદા બોલે ને એટલે બહુ દાંત આવે. હા હો, અને તમે સપોર્ટ કરતા રહેજો. તો હજી સાંજનું ખાવાનું છે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો જમી લીધું છે. જમવાની ક્લિપ નથી લીધી કેમ કે ટાઈમ બહુ થઈ ગયો છે. અને જો ખાલી રાતના 11:30 થયા છે. પવન પણ બહુ મસ્તીનો આવે છે. પવન પણ મસ્તીનો આવે છે, પણ મચ્છરા પણ એવા છે ઓલા છે. એટલે જો અમે બે અહીંયા સૂતા છીએ ને બાને તે અહીંયા સૂતા છે. આપણે 200 લાઈક. જો આ છે ફ્રી ફાયર રમે છે. અત્યારે યુટ્યુબમાં એક વિડીયો અમે અપલોડ કર્યો છે. હજુ 6 મિનિટ થઈ એટલે કોમેડી વિડીયો છે અને ફૂલ સપોર્ટ. એમાં 256 એવા વ્યૂઝ આવી ગયા છે. જો આ તો નકરી કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચલો દીપકભાઈ. તો કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજનો અમારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો. તમારા સપોર્ટથી જ અમે આગળ આવી શકશું. જય માતા.